આરોપી બોધુ પલેજાએ આરટીઓ ઈ ચલણના નામે નકલી એપીકે ફાઇલ વોટ્સએપ દ્વારા મોકલી એક વ્યક્તિનો મોબાઈલ હેક કર્યો હતો। ફરિયાદીએ એપીકે ફાઇલ ઓપન કરતાં જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો અને તેમના બેંક એકાઉન્ટમાંથી કુલ 70,379 રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપીએ ચોરીના પૈસા પોતાના બીઓબી અને આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડમાં બિલ ભરવા માટે વાપર્યા હતા। આરોપી બોધુ પલેજા જૂનાગઢ તાલુકા હેલ્થ સેન્ટરમાં ટીબી સુપરવાઇઝર તરીકે કોન્ટ્રાક્ટ આધારિત નોકરી કરે છે અને તેને એમએ તથા એમએસડબલ્યુ સુધી અભ્યાસ કર્યો છે। સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ તપાસના આધારે આરોપીને જૂનાગઢથી ઝડપી પાડ્યો હતો। આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી 4 દિવસની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। સુરતથી સુનિલ ગાંજાવાલા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।